તો બીજેપી અધ્યક્ષ અમિત શાહના દ્રશ્યો મેં આપને બતાવ્યા. આ સાથે જ આગળ વધીએ. પંજાબ ઇલેક્શન પર ખાસ કરીને વાત કરવી છે. બીજેપી ક્યાં ઉડી ઉતરી અનિલભાઈ જણાવશો? પંજાબમાં અકાલી ગઠબંધનની એન્ટી ઇન્કમ્બન્સી હશે, નંબર 1. નંબર 2, પંજાબમાં ભારતીય જનતા પાર્ટી એ નાના ભાઈ તરીકે કામ કરતી, એટલે ચૂંટણીની રણનીતિ, એના એજન્ડા, એની સ્ટ્રેટેજી એ બધું અકાલી જ ઘણા ટાઈમથી કરે છે. અગત્યની વસ્તુ એ છે કે પંજાબમાં ગઈ વખતે જેટલા કેન્ડિડેટ અમારા જીત્યા હતા એટલા જ કેન્ડિડેટ આ વખતે પણ જીતી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કોઈ લોસ નથી, પરંતુ અકાલી માટેના જે આપણે સૌ બધા જાણીએ છીએ અને અનેક ચર્ચાઓ થઈ છે માધ્યમોમાં, એ જુદા જુદા જે કારણો હતા એ કારણોના સંદર્ભમાં અકાલીને જે સેટબેક મળ્યો છે એટલે ગઠબંધનનો ટોટલ સરવાળો ઓછો થાય છે. પરંતુ અમે એમાં ઇન્ટ્રોસ્પેક્શન કરીશું. જીત હોય કે હાર હોય, અમારી પાર્ટીની એક પદ્ધતિ છે. જીત્યા પછી પણ એમાં એનાલિસિસ ને ઇન્ટ્રોસ્પેક્શન થાય છે કે હજુ વધારે સારી મજબૂતીથી કેવી રીતે આવનારા સમયમાં પરફોર્મન્સ કરવું, અને અમારી જવાબદેહી જનતા પ્રત્યેની પંજાબ હોય, ગોવા હોય, યુપી હોય, ઉત્તરાખંડ હોય, એ વધારે ને વધારે દ્રઢ બનતી જાય છે. અને અમે ખાતરી પણ આપીએ છીએ આપના માધ્યમથી કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને અમિતભાઈના નેતૃત્વમાં આવનારા સમયમાં પણ રાષ્ટ્રને જે વિકાસ તરફની જે ગતિ છે અમારી, પણ અનિલભાઈ ક્યાંક ને ક્યાંક પંજાબ ચૂકી ગયું છે ભાજપથી, તે ચોક્કસ પરિણામો દેખાય છે. હું કોંગ્રેસને અભિનંદન આપું છું. જી, આપ દ્વારા આપના પ્રચારની વાત કરવામાં આવે તો કોઈ મોટી ચૂંટણી સભાઓ નથી ગજવી, પણ ડોર ટુ ડોર જઈને કેમ્પેનિંગ કર્યું છે, છતાં પણ ચૂકી ગઈ છે કેજરીવાલ. બિલકુલ, જે કંઈ ખામીઓ રહે છે, જે ચૂંટણી પ્રચારની અંદર જે કંઈ ક્ષતિઓ રહે છે એના બેસીને ચર્ચા કરવામાં આવશે, એનું વિશ્લેષણ પણ કરવામાં આવશે. પણ એક નવી પાર્ટી તરીકે રિસોર્સિસ વગર, અમે જાણો છો વખતો વખત અરવિંદજીએ ફંડ માટે પણ અપીલ કરી હતી, એનઆરઆઈ પાસે પણ અમે અપીલો કરી હતી અને ઘણી બધી મદદ પણ આવી હતી. પણ આમ છતાં ત્યાં બે દિગ્ગજોએ કંધેથી કંધો મળાવીને, એટલે ભાજપ, કોંગ્રેસ ને અકાલી ત્રણેય એક થઈને ત્યાં ચૂંટણી લડ્યા હતા. આમ આદમી પાર્ટી ના જીતવી જોઈએ, આમ આદમી પાર્ટી આગળ ના વધવી જોઈએ, એવું એક ગઠબંધન હતું. જેવી રીતે સપા અને કોંગ્રેસનું દેખીતું ગઠબંધન હતું, એવી જ રીતે પંજાબની અંદર આ લોકો પડદા પાછળ એક થઈને લડેલા છે. તમામ બેઠકો ઉપર પણ જોઈએ આપણે, ત્યાં પણ જે કંઈ ચૂંટણી પ્રચારના ગ્રાઉન્ડ ઉપર જતા હતા ત્યાં પણ એ લોકો એક સાથે લડતા હતા. અને એની સામે જે કંઈ અમારું પરફોર્મન્સ છે, તો હું અમારી આમ આદમી પાર્ટી પંજાબની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એ લોકોએ આટલી સરસ રીતે વિપક્ષની આજે બીજા નંબરની પાર્ટી બની છે. વિપક્ષની પૂરી ભૂમિકા નિભાવીશું અને પંજાબની અંદર જે મુદ્દાઓ અમે ઉચક્યા હતા તે મુદ્દાઓ પર કોંગ્રેસને કામ કરવા માટે અમે 100% મજબૂર કરીશું. બિલકુલ, વિપક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહેશે. ઇકબાલજી, શું કહેશો? જે રીતે હમણાં થોડી જ વાર પહેલા નવજોતસિંહ સિદ્ધુએ પ્રેસ કોન્ફરન્સ કરીને જે પ્રકારે કહ્યું કે કેપ્ટનની આ જે છેલ્લી ટર્મ છે તેમાં હવે તેઓ સારા કામ કરશે, આ સાથે જ ડ્રગ્સથી આસક્ત છે પંજાબ, ત્યારે કયા પ્રકારના સ્ટેપ્સ હશે, કયા પ્રકારના સ્ટેન્ડ હશે કોંગ્રેસ દ્વારા? કોંગ્રેસે છેલ્લા આમ તો જોવા જઈએ 10 વર્ષનો એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ કોંગ્રેસને મળ્યો છે. એટલે ડ્રગ વિનાશ જે રીતે વધ્યો છે, ત્યાંના આખું યૌવન ધન બરબાદ થઈ ગયું છે છેલ્લા 10 વર્ષમાં. અને મુખ પ્રેક્ષક રીતે જાણે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાંથી બી જોયા કર્યું છે. એટલે એવું નથી કે નાના ભાઈના પાર્ટનર તરીકે રહ્યા એટલે કશું ન કરી શકે. તમે કેન્દ્રમાં સત્તા ભોગવો છો નરેન્દ્ર મોદી, અને નાણાં તમે નોટબંધી કરી, એમાં એક મહત્વનો મુદ્દો ડ્રગ્સનો છે. ડ્રગ્સમાં પૈસાની હેરાફેરી એ નોટબંધીનો મુદ્દો બનાવ્યો છે. તો એ મુદ્દામાં તમે કેમ નિષ્ફળ રહ્યા છો? તમે પંજાબમાં ડ્રગ્સ વિનાશ એટલું બધું છે, અને કોંગ્રેસે આ બધા જ બધી બદીઓ સામે આંદોલનો ચલાવ્યા, લોકોની પડખે રહ્યા, લોકોના પ્રશ્ન લઈને રોડ ઉપર લડ્યા છે, જેના પરિણામે આજે લોકોએ સાથ આપ્યો છે. આપ જેવી પાર્ટીએ ત્યાં પ્રયત્ન પણ કર્યો, છતાં પણ લોકોએ સત્તાનો જે તાજ છે એ કોંગ્રેસના માથે પહેરાવ્યો છે. અને કોંગ્રેસ ભવિષ્યમાં લોકોની અપેક્ષા સરાહનીય બેઠક મળી છે, અને કદાચ સિદ્ધુ કાર્ડ પણ કોંગ્રેસ દ્વારા જે રમવામાં આવ્યું તે પણ ચાલી ગયું છે. કાર્તિકેયજી, જે રીતે પંજાબમાં સમીકરણ રહ્યા, આમ આદમી પાર્ટીએ ઘણી સારી કોમ્પિટિશન આપી છે, આ સાથે જ ડૂબતે કો તિનકા કાફી એ પ્રકારનો એક કોંગ્રેસ માટે એક ઘાટ ઘડાયો છે. સમગ્ર વિશ્લેષણ શું કહી રહ્યું છે પંજાબ ઇલેક્શનને લઈને? પંજાબ ઇલેક્શન અને હમણાં મેં કીધું એમ આપણું યુપી ઇલેક્શન, બંનેના પરિણામો એન્ટી, એટલે ખાસ કરીને મને લાગે છે લોકોએ કાયદો વ્યવસ્થા માટે વોટ આપ્યા હોય એવું દેખાય છે. પ્રજા કોઈ પણ છે સૌથી પહેલા માંગે છે સુરક્ષા અને સલામતી. જો કાયદો વ્યવસ્થામાં જ રાજ્ય સરકાર નિષ્ફળ જાય, કારણ કે આપણી ફેડરલ સિસ્ટમમાં હવે પ્રજા એટલું તો જાણે જ છે કે કેટલાક કામ કેન્દ્ર સરકારે જ કરવાના છે, રાજ્ય સરકારે સ્થાનિક કાયદો વ્યવસ્થા સંભાળવાની છે. એટલે યુપીમાં સપાને જે સૌથી મોટું નુકસાન થયું છે મને લાગે છે એની કાયદો વ્યવસ્થા સંભાળવાની નિષ્ફળતાને કારણે થયું છે.
અને માટે જ કોંગ્રેસ એની જોડે હોવા છતાં પણ એને ફાયદો નથી થયો. અને એવું જ એનાથી તદ્દન સરસ રીતે પંજાબમાં પણ સાચું પડ્યું છે કે કાયદો વ્યવસ્થામાં અકાલી દળ ફેલ ગયું છે, માટે એની જોડે ભાજપ જે મોદીની લહેર જી. 300 સીટો યુપીમાં લઈ આપે છે, 10 સીટ પણ પંજાબમાં અકાલી દળને લાવવામાં ફાંફા પડે છે. એનો મતલબ પ્રજા જયારે કાયદો વ્યવસ્થા માટે વોટ કરે છે, શાંતિ અને સલામતી માટે વોટ કરે છે, ત્યારે બીજું કશું જોતી નથી. એટલે એ મુદ્દો ત્યાં આવ્યો છે કે રાજ્ય સરકારોએ સૌથી પહેલું જો કશું કરવાનું હોય તો એ છે રોજિંદુ કાયદો વ્યવસ્થાનું કામ સંભાળવાનું. જી બિલકુલ, કાયદો અને વ્યવસ્થા મહત્વની છે.